છેક કિનારે તમારી નાવ આવી હોય અને તમને એવું લાગે છે કે મારી નાવ ડૂબી ગઈ છે, રાત દિવસ 24 કલાક તમારાથી સહન ન થાય એટલું તમે મહેનત કરો છો અને તમને એવું લાગે છે કે આજે મારું કામ થશે નહીં. દુઃખના ડુંગર તૂટી પડ્યા હોય, એટલું બધું દુઃખ આવ્યું હોય કે તમારામાં સહન શક્તિ જ ના રહી હોય, ધાર્યા કામ સફળ ન થતા હોય, નોકરીમાં કે ધંધામાં કે તમારા પરિવારમાં કોઈ જગ્યાએ સુખ ચેન શાંતિ ન હોય, તમે તમારા બાળકોને તમારા પરિવારને તમે પૂરતો સમય ના આપી શકતા હોય અને ખરાબ વિચારો, ખોટા ખોટા વિચારો, ગંદા વિચાર, શરીરમાં થકાન, મનમાં અશાંતિ, આવું બધું તમને થાય, ટેન્શન આવે, આવું બધું થાય ત્યારે તમને એવું લાગે કે જિંદગીમાં હવે કશું છે જ નહીં અને કોઈ કામ જ ના થાય એટલે તમને બધી રીતે પ્રોબ્લેમ, કોઈ સકારાત્મક વિચાર જ ના આવે, બધા વિચાર નેગેટિવ જ આવે. પણ મિત્રો, જીવનમાં તડકો ને છાયો છે, સુખ ને દુઃખ છે, અંધારું ને અજવાળું છે, સિક્કાની બે બાજુઓ છે, નદીના બે કિનારાઓ છે, સ્ત્રી ને પુરુષ છે, છોકરો ને છોકરી છે, એમ દરેકના બે પાસા છે. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. સકારાત્મક વિચારવો તો સકારાત્મક તમને બ્રહ્માંડની તમામ શક્તિઓ તમને સકારાત્મક તરફ આકર્ષિત કરે છે. જો તમે નેગેટિવ કે નકારાત્મક વિચારો છો તો તમને એવી જ શક્તિઓ તમને આકર્ષિત કરે છે અને તમને એ માર્ગે લઈ જાય છે. એટલા માટે એવું કાર્ય કરો કે આ બધા પ્રોબ્લેમમાંથી તમને મુક્તિ મળે અને તમારું જીવનને તમે ધન્ય બનાવી શકો એવું વિચારો. જેવો વિચાર એવો વાયુ. જેમ કે પવન વેગે, જેમ કે પવનના વેગે, કોઈ અગ્નિના વેગે, કોઈ 5 તત્વોમાંથી તમારો કોઈ એવો સંકેત તમને ખેંચી જાય છે અને એવું આકર્ષક તમને સકારાત્મક લઈ જાય તો તમને સારું કાર્ય થાય. તમે નેગેટિવ વિચારો છો, નકારાત્મક વિચારો છો તો તમને એ દિશામાં લઈ જાય છે. એટલા માટે હંમેશા પોઝિટિવ જ વિચારો. ગમે એવું દુઃખ હોય, ગમે એવી મુસીબત હોય, ગમે તે XYZ, પણ તમારે વિચારવું પોઝિટિવ અને હર હંમેશ પ્રફુલ્લિત રહેવાની કોશિશ કરવી. કોઈ અંધશ્રદ્ધામાં ન રહેવું, વહેમ, ભ્રમ, કુવિચાર, કોઈ એવા વિશ્લેષણો ખરાબ હોય એના માધ્યમમાં ન રહેવું, એટલે કે અંધશ્રદ્ધામાં ન રહેવું. જો તમને તાવ, તરીઓ કે કોઈ બીમારી હોય, આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને તમને કોઈ એવું કહી જાય છે કે ફલાણા જોડે કે ઢીંગણા જોડે જવાથી સારું થઈ જશે, પણ એવી ખોટી ભ્રમણાઓમાં કે એવા ખોટા ધુતારાઓ જોડે કે અંધશ્રદ્ધામાં ન જવું ને ન જવું. ડૉક્ટર જોડે પહેલાં, પછી તમારા જે ઘરના ઈષ્ટદેવ, દેવી દેવતા, તમે જેને એને માનતા હોય એને સાચા હૃદયના ભાવથી, પવિત્ર ભાવથી ખાલી માત્ર એક તમે એમને દિલથી યાદ કરો ને તો પણ તમારા સઘળા કાર્ય થઈ જાય છે. અંધશ્રદ્ધાથી હંમેશા દૂર રહેવું. કોઈ ખોટા બ્રહ્મ કે ખોટા વિચારોમાં કે કોઈના કહેવાથી કોઈ ખોટા કાર્યમાં ન જશો, અંધશ્રદ્ધામાં ન જશો. પછી કોઈ પણ કામમાં અને કોઈ પણ મળે, કોઈ પણ આપણને વસ્તુ મળે, પૈસો મળે, ધન મળે, કોઈ પણ વસ્તુમાં આકર્ષક ન થવું અને લાલચ ન રાખવી. રાખવું તો માત્ર ને માત્ર સંતોષ રાખવાથી જ તમને બધું સુખ મળે. ભલે તમને દિવસના 100 રૂપિયા મળે તો જય ભગવાન, 2000 મળે તો જય ભગવાન. જે બી તમે તમારી મહેનત પ્રમાણે, કર્મ પ્રમાણે કમાવો છો તો સંતોષ રાખતા શીખવું. હવે તમે જે કમાવો છો એમાંથી તમે જો ધર્મના કાર્યમાં વાપરો છો તો જીવનમાં ક્યારેય દુઃખ નથી આવતું. તમારે કોઈ જોડે જવાની જરૂર હોતી નથી. તમારે કોઈના પગે પડવાની કે કોઈના ધોતારાના કે કોઈના ઠગના ચરણોમાં જવાની જરૂર નથી કે એના જોડે જવાની કે એના સંગમન કે રંગમાં રંગાવાની જરૂર નથી. માત્ર ને માત્ર તમારા મા બાપની સેવા કરવાની છે, બની શકે તો ગરીબની સેવા કરવાની છે,
કોઈને મદદ કરવાની છે. જો હોય તો, ન હોય તો માત્ર ને માત્ર તમે તમારા પરિવાર, તમારા કુટુંબનું, તમારા સમાજના રીત રિવાજો તમે ધારો એવું તમે તમારા કર્મ મુજબ તમને ફળ મળે છે. એટલા માટે ક્યારેય ખોટું અભિમાન ન કરવું, ક્યારેય ખોટો રોષ ન ઠલવવો, ક્યારેય કોઈનું અહિત ન કરવું અને ક્યારેય કોઈને નડવું નહીં. આપ ભલા તો જગ ભલા. માત્ર ને માત્ર સારા કાર્યો કરવાથી જ સારું ફળ મળે છે, આવી આશા રાખું છું. જય માતાજી, જય ગુરુદેવ.